પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી સાઈ રેસિડેન્સીમાં દોઢે દિવસે ચોરીની ઘટના સામે આવી છે। કિરાણા વેપારીનો પરિવાર વતન ગયો હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના તાળા તોડી તિજોરીમાં રાખેલા રૂપિયા 1,80,000ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા છે। ઓરવાડ ખાતે પડિયા રોડ પર આવેલી સાઈ રેસિડેન્સીમાં રહેતા કનૈયાલાલ ભાનુશાલીના પત્ની અને પુત્ર વતન ગયા હતા। ગત તારીખ 1 મેના રોજ સવારે પુત્રી નોકરી પર ગઈ અને કનૈયાલાલ પોતાની દુકાને ગયા હતા। તે 4 કલાકના ગાળામાં જ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો। બપોરે જ્યારે તેમનો પુત્ર વતનથી પરત આવ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યો હતો। અંદર જઈ તપાસ કરતા બેડરૂમની તિજોરીના લોકર પણ તૂટેલા હતા। તસ્કરો તિજોરીના લોકરમાં રાખેલા સોનાના હાર, ચેઇન, વીંટીઓ, કાનની બુટ્ટીઓ અને પેન્ડલ સહિતના કુલ 45 ગ્રામના દાગીના ચોરી કરી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રહેણાંક વિસ્તારમાં દોઢે દિવસે થયેલી આ ચોરીથી સ્થાનિક રહીશોમાં ફાળ પડી છે। હાલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ ચાલુ છે।